અરે ભાજપના ધારાસભ્યો છે, એમને ટિકિટ ના મળે, લોકો ઉપરથી લખાઈને લાયા છીએ. આપણે લખાઈને લાયા છીએ. ટિકિટ તમારો પક્ષ આપો, તમને દર 5 વર્ષે તમારો પક્ષ આપી દીધી, અમે લાઈનમાં ઉભારીને મત આપીએ. જોકે આજ દર કોંગ્રેસના ધારાસભ્યોનું હતું, એમને બાઇટ નહીં આપી બહાર નીકળીને. પણ વિમલભાઈ ચુડાસમાએ પણ આ મુદ્દો કરેલો, અમને ટિકિટ ના મળી. અરે ભાઈ, તમારા પક્ષે 5 વર્ષ પહેલાં ટિકિટ આપી દીધી, અમે તમને મત બી આપી દીધા, તમે ગૃહમાં એના માટે આવ્યા છો કે મુદ્દાઓની ચર્ચા કરો. દર્દ આ વાતનું છે. ખેર, અમિતભાઈ ચાવડા જો કે ગૃહમાં કદાચ ઉપસ્થિત નહોતા, પત્રકાર પરિષદ હતી, એમને પણ પાછી પેલી ગૃહની ચર્ચા ચિંતા કોઈને નથી. એમને પણ તો પાછી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી આવે ને, એટલે તુષારબેન બંને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. મારા ત્યાં એક તો સભ્યો ઓછા એમના, એમાંથી એક સભ્ય ભાજપના સભ્યની માગણીમાં પાછો કે અમને ના મળી, પછી વિરોધ કોણ કરશે આ બધું ભાઈ? ખેર, અમિતભાઈ ચાવડાને મેં પૂછ્યું પત્રકાર પરિષદ, એમને શું કહ્યું જોઈ લઈએ. ભાજપના ધારાસભ્યોની પણ ઘણી બધી પીડાઓ હોય છે, એમના મનમાં પણ ઘણો બધો આક્રોશ હોય છે અને એમની સાથે પણ ભેદભાવ થતો હોય એવું એ મહેસૂસ કરે છે. એવા સંજોગમાં કોઈ ભાજપના ધારાસભ્ય મેચની ટિકિટના બહાને પોતાની જે પીડા છે, જે પોતાનો આક્રોશ છે, પોતાની સાથે જે ભેદભાવ થઈ રહ્યો છે, અન્યાય થઈ રહ્યો છે, એની વાત સંભળાતી નથી.